નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 3 સુરેખપથ પર ગતિના સ્વાધ્યાયના એક્ઝામ્પલ 3.10ની વાત કરીશું. રકમ આ મુજબ આપેલી છે. કોઈ એક ખેલાડી 29.4 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. સમજતા જઈશું આપણે સાથે સાથે કે એની ગતિ કઈ રીતની છે. તો દડો જે છે એ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. એટલે દાખલા તરીકે આપણે માની લઈએ કે આ પોઝિશન છે, દડો આ રીતે છે અને એની ગતિ જે છે આ રીતે અહીંયાથી ઉપરની દિશામાં કરાવવામાં આવે છે. તો આ પરિસ્થિતિમાં દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? તો આપણે જાણીએ છીએ કે જ્યારે દડાને ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે તો એની ઝડપમાં ઘટાડો થાય છે અને અમુક ઊંચાઈએ જઈ એની ઝડપ જે છે એ શૂન્ય થઈ જાય છે. તો આ પરિસ્થિતિ પ્રમાણે વિચારીએ તો અહીંયાથી જે પદાર્થ ઉપર જાય છે આ ડાયરેક્શનમાં, એ દરમિયાન પદાર્થ પર ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને આ બળ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા અધો દિશામાં લાગે છે. અને આ બળની જે કિંમત છે એ આપણે ગુરુત્વાકર્ષણ બળ પરથી ગણીએ છીએ. એના માટેનો જે પ્રવેગ જવાબદાર છે એને ગુરુત્વ પ્રવેગ જી કહીએ છીએ. તો જીની દિશા ગતિ દરમિયાન અધો દિશામાં હોય છે, નીચેથી. એટલા માટે આપણે એને ઋણ પ્રવેગ કહીશું અથવા પ્રતિપ્રવેગ કહીશું. અને પદાર્થની જે ગતિ છે એ ઉર્ધ્વ દિશામાં થાય છે. તો આ રીતે પદાર્થ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે અને પ્રવેગ અધો દિશામાં હોય છે, માટે એનો વેગ ઘટે છે. અને ધારો કે મેક્સિમમ હાઇટ અહીંયા છે તો અહીંયા એનો વેગ શૂન્ય બને છે. અહીંયા V0 વેગથી એને ફેંકવામાં આવે તો બરાબર. તો આ V0ની જે વેલ્યુ છે એ આપણને આપી દીધેલી છે. V0 બરાબર V0 ઇઝ ઇક્વલ ટુ 29.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે અહીંયા તમને વેલ્યુ આપી દેવામાં આવેલી છે દાખલાની અંદર. સારું, હવે આપણે પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે લખીશું કે પદાર્થ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરે છે, તેથી તેનો ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને કારણે મળતો જે પ્રવેગ છે એ હંમેશા શિરોલંબ અધો દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ હશે. બીજો પ્રશ્ન પૂછેલો છે, તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે? મિત્રો, બહુ સમજવા જેવી બાબત છે. મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ એટલે કે મેક્સિમમ હાઇટે તો વેગની વાત કરી આપણે, શૂન્ય હશે. અને પ્રવેગ કેટલો હશે? તો દડો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે, માટે એનો પ્રવેગ કોઈપણ સમયે જી જેટલો જ હશે, જેની વેલ્યુ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો આ બીજો પ્રશ્ન અહીંયા પૂરો થયો. આ ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય. સી નંબરના પ્રશ્નની વાત કરીએ. દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર છે. આના પણ તમે આકૃતિ દોરી સમજાવીએ તમને કે આ રીતની કન્ડિશન છે. મહત્તમ ઊંચાઈની સ્થિતિ આપણે આ રીતે લઈએ. આ મેક્સિમમ હાઇટ અને અહીંથી દડાને ફેંકવામાં આવે છે. હવે એમ કહે છે કે આ પોઝિશનને x બરાબર 0 મીટર કહી દેવામાં આવે અને આ બાજુની જે ડાયરેક્શન છે એ પ્લસ x અક્ષ લેવામાં આવે. તો આ જે ડાયરેક્શન છે એ ડાયરેક્શનને અનુલક્ષીને આપણે જવાબ લખવાના છે. તો હવે જોઈએ અહીંયા કે
ટી બરાબર 0 સેકન્ડે દડાને અહીંથી છોડવામાં આવે છે એક્સ બરાબર 0 આગળથી, અને ધન એક્સ દિશા તરીકે નીચેની દિશાના, એટલે અહીંયા તમને સ્પષ્ટ કહી દીધેલું છે કે નીચે તરફની દિશાને ધન એક્સ અક્ષ તરીકે લેવાની છે. તો આ સંદર્ભની ગતિમાં બે ભાગ પાડેલા છે. કયા બે ભાગ છે અહીંયા? એક દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ. હવે સમજો કે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ એટલે અહીંથી તો ઉપર નહીં જ જાય. એ દડાની ઉર્ધ્વ દિશાની ગતિ કઈ કહે છે? તો દડાને તમે અહીંથી ફેંકશો આ પોઝિશનમાંથી, અને દડો અહીંયા સુધી જશે, અહીંયા સુધી. તો આ જે પોઝિશન છે અહીંયા સુધીની, આટલા સુધીની ગતિને ઉર્ધ્વ દિશાની ગતિ કહેવાય. અને પછી દડો અહીંથી જ્યારે પાછો વળશે એક્સ બરાબર 0 આગળથી, ત્યારે એને અધો દિશાની ગતિ કહીશું. એટલે અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે કે ઉર્ધ્વ દિશાની ગતિ માટે અને અધો દિશાની ગતિ માટે દડાના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો જણાવો. ચિહ્નો એટલે મિત્રો અહીંયા પ્લસ, માઇનસ, બરાબર, ધન હશે કે ઋણ. હવે આપણે એને ગ્રેટર દેન 0, લેસ દેન 0 તરીકે પણ દર્શાવી શકીએ છીએ. એટલે અહીંયા આ દાખલો તમારે જે રીતે તમને અનુકૂળ આવે રીતે લખી શકાય. અહીંયા પહેલી વાત છે ઉર્ધ્વ દિશાની ગતિ માટે. હવે ઉર્ધ્વ દિશાની જે ગતિ છે એના 3 જવાબો આવશે. તો એમાં સ્થાન કેવું કહેવાય? મિત્રો ઉર્ધ્વ દિશાની ગતિ એટલે દડો અહીંથી જશે ઉપર. હવે અહીંયા પ્લસ એક્સ અક્ષ છે, તો અહીંયા 0 છે, તો એનો મતલબ કે નીચેની સાઈડે જઈશું અહીંથી આટલાથી આટલા સુધી જે ગતિ કરશે દડો, ત્યાં સુધી એનું મૂલ્ય ઋણ નહીં થાય સ્થાનનું, કારણ કે અહીંયા 0 છે. 0થી ઉપર તો જવાનું નથી. માટે ઉર્ધ્વ દિશાની ગતિ માટે એક્સ પોઝિટિવ રહેશે, એટલે એક્સ ગ્રેટર દેન 0. દડાની અધો દિશાની ગતિ માટે ચલો એક કામ કરીએ, પહેલાં આપણે ઉર્ધ્વ દિશાની ગતિઓ જોઈ લઈએ એક સાથે. ચલો, દડાની ઉર્ધ્વ દિશાની ગતિ માટે વેગ કેવો કહેવાય? તો વેગ જે છે એ ઉપરની દિશામાં છે. દડો ઉર્ધ્વ દિશામાં ગતિ કરે અહીંયા આ રીતે, ધારો કે આ દડાની ગતિ છે અહીંથી અહીંયા સુધીની, તો આ ગતિ દરમિયાન વેગની દિશા એ ઉપરની છે, વેગ ઉપરની દિશામાં છે. અને તમે જોયું કે નીચેની દિશા જે છે એના પ્લસ એક્સ અક્ષ કહેવાનું છે. તો પ્લસ એક્સ અક્ષ પ્રમાણે વિચારીએ તો નીચેની દિશા ધન છે, ઉપરની દિશા ઋણ છે, અને ઋણ દિશામાં વી હોય તો એ વીને નેગેટિવ કહેવાય. એટલે ઉર્ધ્વ દિશાની ગતિ માટે વી કેવો થશે? નેગેટિવ. નેગેટિવ એટલે લેસ દેન 0. ચલો, એ જ રીતે ઉર્ધ્વ દિશાની ગતિ માટે પ્રવેગ કેવો હશે? તો ઉર્ધ્વ દિશાની ગતિ ઉપરની તરફ દડો ગતિ કરે તો પ્રવેગનું મૂલ્ય ઋણ હોય. આપણે આગળ જોયું કે પ્રવેગ સમગ્ર ગતિ દરમિયાન એક જ બાજુએ રહે છે. કઈ બાજુએ? તો પ્રવેગ અહીંયા નીચેની દિશામાં જ રહે છે. અને નીચેની દિશામાં અહીંયા હાલની પરિસ્થિતિ પ્રમાણે વિચારીએ તો પ્રવેગ માટે નીચેની દિશા પોઝિટિવ છે. માટે પ્રવેગને કેવો લઈશું? અહીંયા પોઝિટિવ. પ્રવેગ પોઝિટિવ મળ્યો, વેગ નેગેટિવ મળ્યો, અને સ્થાન તો કે સ્થાન પણ પોઝિટિવ મળ્યું. એટલે એક્સ પોઝિટિવ, વી નેગેટિવ અને પ્રવેગ પોઝિટિવ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્સ પોઝિટિવ, વેગ નેગેટિવ અને જે પ્રવેગ છે એ પોઝિટિવ. ઘણાને એમ થશે કે પોઝિટિવ કેમ કીધું? મિત્રો અહીંયા ડાયરેક્શન તમને શું કીધું? નીચેની દિશા જે છે ને, આ જે નીચેની દિશા એના પ્લસ કહેવાની છે. એટલે આ ડાયરેક્શન હોય એમાં જે કંઈ રાશિ મળે એ બધી પોઝિટિવ. તો નીચેની દિશામાં પ્રવેગ મળ્યો તો કે યસ, માટે પ્રવેગને પોઝિટિવ કીધો. બરાબર. વેગની દિશા ઉપરની મળી તો વેગને કેવો કીધો? ઋણ કીધો. તો આ બધી બાબતો ડાયરેક્શનના સંદર્ભમાં લેવાની છે. બરાબર. હવે આપણે વાત કરીએ કે અધો દિશાની ગતિ કરે તો દડો હવે ઉપર જઈને પાછો આવે છે એવું સમજી લો કે અહીંયા હતો, અહીંયા આવ્યો, એટલે આ મહત્તમ ઊંચાઈ છે. તો અહીંયા કયું સ્થાન હશે? એક્સ બરાબર 0, અને અહીંયા ધન એક્સ અક્ષ હશે આ બાજુમાં પ્લસ. તો આ પરિસ્થિતિ પ્રમાણે તમે
આની ગણતરી કરશો તો દડો નીચે આવે છે, નીચે આવશે આ રીતે. તો આ પરિસ્થિતિમાં જે દડો છે એનો વેગ નીચેની દિશામાં થયો, વેગ નીચેની દિશામાં મળ્યો, વી કઈ દિશામાં મળ્યો? નીચેની. નીચેની દિશાને કેવી કીધી? પ્લસ. તો વી ગ્રેટર દેન 0. ચલો સ્થાન, તો સ્થાન નીચે આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, કોઈ પણ પોઝિશનમાં જશે. એક્સ વધતો જવાનો, તો એક્સ ગ્રેટર દેન 0. અને પ્રવેગ, તો પ્રવેગની ડાયરેક્શન બદલાવાની નથી, ગમે તેમ દડો ઉપર જાય કે નીચે જાય. એટલે જે પ્રવેગ છે એ તો નીચેની દિશામાં જ રહે છે. નીચેની દિશામાં પ્રવેગ રહે તો નીચેની દિશાને આપણે શું કીધું? પોઝિટિવ. તો એ ગ્રેટર દેન 0. તો આ રીતે તમને આના અધો દિશાની ગતિના જવાબો આપેલા છે. બરાબર. તો આ પ્રશ્ન તમને 2 ગુણમાં પૂછી શકે છે. અધો દિશાની ગતિ માટે સ્થાન કેટલું વેલ્યુ, એટલે કે મતલબ કે પોઝિટિવ કે નેગેટિવ. તો આ રીતે આકૃતિ સમજી તમારે આને મગજમાં યાદ રાખવાનું છે કે આ રીતે ડાયરેક્શન જે પ્રમાણે આપી હોય ને રકમમાં એ પ્રમાણે આપણે ચાલીશું. એમ કીધું હોત કે ઉપરની દિશાને ધન લો તો પછી પ્રવેગ નેગેટિવ આવે. ઉપરની દિશાને ધન લેવાનું કીધું હોત તો આ પરિસ્થિતિ ચેન્જ થાત. બરાબર. બંને કિસ્સામાં પ્રવેગ નેગેટિવ આવત અને વેગ એક વખતે પોઝિટિવ આવે એક વખત નેગેટિવ આવે. સારું. આનો ડી ભાગ, દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે? ચલો પહેલાં તો તમને અહીંયા આગળ જોયું કે મહત્તમ ઊંચાઈ ઉપર જે દડો શું થઈ જાય છે? 0 વેગ ધારણ કરે છે. કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? હવે દડો ઉપર જઈ હવામાં તો રહેવાનો નથી, એટલે થોડાક સમય પછી નીચે આવે છે. તો તમને 2 વસ્તુ શોધવાની કીધી છે, એક ટાઈમ અને હાઇટ. એચ અને ટી 2 ફાઇન્ડ કરવાના છે. એટલે મેક્સિમમ હાઇટ કેટલી? તો આના માટે આપણે જોઈએ કે એની સ્પીડ કેટલી હતી દડાની. તો કે દડો પ્રારંભિક કેટલા વેગથી ફેંક્યો હતો? તો કે V0 બરાબર 29.4 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી એને ફેંકવામાં આવ્યો હતો. હવે એ દડો અહીંથી અહીંયા ગયો એટલે એનો વેગ મહત્તમ ઊંચાઈએ વેગ 0 થાય. તો આ પોઝિશનમાં વેગ 0, આ પોઝિશનમાં વેગ V0. હવે એને કેટલા અંતરમાં એ વેગ ગુમાયો? તો એ અંતરને આપણે કહી દઈએ h. તો આને કહી દીધું h. તો આ h આપણે ફાઇન્ડ કરવા છે. તો કયું સૂત્ર વાપરી શકાય? તો અચળ પ્રવેગ છે અહીંયા, તો કે યસ, પ્રવેગ કેટલો રહે છે ગતિ દરમિયાન? g જેટલો. તો ગુરુત્વ પ્રવેગ g 9.8 આપણને ખબર છે. V0ની કિંમત ખબર છે, vની કિંમત ખબર છે. આ બધી કિંમતો ભરી દઈએ તો v² - v0² બરાબર 2AD. vની જગ્યાએ 0, એના પછી V0ની જગ્યાએ 29.4, 2AD, ડીની જગ્યાએ h. તો hનો જવાબ મળ્યો અહીંયા 44.1 મીટર. હવે અહીંયા નેગેટિવ કેમ મળ્યો 44.1? તો એની પાછળનું તમે કારણ એ સમજજો કે એમને જે પોઝિશન છે એ નીચેની ડાયરેક્શન ધન ગણી માટે અહીંયા h તમને નેગેટિવ મળ્યું. પણ અહીંયા ખાલી મૂલ્ય શોધવાનું કીધું હોય તો આ પરિસ્થિતિમાં h પોઝિટિવ લખો તો પણ ચાલે. એટલે અહીંયા મેક્સિમમ હાઇટ કેટલી? તો મેક્સિમમ હાઇટનો જવાબ મળ્યો 44.1 મીટર. હવે કીધેલું છે કે કેટલા સમય પછી દડો હાથમાં આવશે. મિત્રો, દડાને હાથમાં આવવા માટે લાગતો સમય શોધવો હોય તો દડો અહીંથી અહીંયા જાય છે એના માટે કેટલો સમય લાગે છે એ ટી ફાઇન્ડ કરવો પડે. અને જેટલો સમય ઉપર જતા લાગે એટલો સમય નીચે આવતા લાગે. એટલે ટી અને ટી બંનેનો સરવાળો કરીએ એટલે કુલ સમય મળશે આપણને 2t. તો આ 2t ફાઇન્ડ કરવા છે. તો શું કરીશું? સૂત્ર તમને ખબર છે, v બરાબર V0
પ્લસ AT. હવે એ કેટલા લઈશું તો કે A બરાબર G, એનો જવાબ G જેટલો હશે. અને હવે આની અંદર તમારી જોડે આ જે સૂત્ર છે એમાં અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 29.4 અને એની જગ્યાએ G મૂકી આનું સાદુરૂપ આપીશું આપણે, તો તમે જોઈ શકો છો કે આનો જે જવાબ છે એ આ રીતે મળે છે 0 -29.4 9.8. હવે આ માઇનસ કેમ લખ્યું અહીંયા? તો ફરીથી ઉપરની દિશાને એ લોકોએ નેગેટિવ લીધેલી છે એટલે વેગના મૂલ્યને એમને ઋણ કર્યું 9.8 t. બરાબર. જો એ પોઝિટિવ લઈએ છીએ તો V નેગેટિવ થાય છે અને તમે એને નેગેટિવ લો છો તો V પોઝિટિવ થશે. એટલે જવાબ અહીંયા 3 સેકન્ડ એમના એમ જ મળવાનો છે. બરાબર. અહીંયા ડાયરેક્શનથી જવાબમાં કોઈ ફેર પડશે નહીં. હા, ઉપરના દાખલામાં જવાબમાં ફેર પડે કારણ કે ત્યાં +44.1 મીટર આવે. હવે આટલો સમય દડાને શાના માટે લાગ્યો? તો આટલો જે સમય છે એ દડાને નીચેથી ઉપર જતા લાગ્યો. તો એટલો જ સમય દડાને ઉપરથી નીચે આવતા લાગે. એટલે અહીંયા ટોટલ સમય T + T, 2 ટાઈમ્સ T. અને એટલા માટે અહીંયા જવાબ જે છે આપણને નીચે લખીને આપેલો છે કે જેટલા સમય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લેશે તેટલો જ સમય તે બિંદુએ પાછા ફરવા માટે લેશે. ખેલાડીના હાથમાં દડો 3+3 બરાબર 6 સેકન્ડના અંતે આવશે. એટલે અહીંયા તમને જે સમય કીધેલો છે એ સમય મળી જાય. તો મિત્રો આટલો દાખલો અલગથી પણ પૂછે. રકમનો ઉપરનો ભાગ આપી દે કે કોઈ એક ખેલાડી 29.4 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે અને પછી કે દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે, જીનું મૂલ્ય આપી દે અને હવાને અવરોધને અવગણવાનું કે. એટલે આ દાખલો જેટલો પૂછવો હોય એટલો પૂછાય. છેલ્લો પોર્શન અલગથી પણ પૂછી શકાય. બરાબર. તો આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થાય છે. હવે આપણે એના પછી જે પ્રશ્ન છે 3.11 એ પણ આ રીતે થિયરિકલ પ્રશ્ન છે, એની સમજૂતી મેળવીએ. મિત્રો 3.11ની અંદર નીચે આપેલ કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો. અહીંયા તમારે સાચું ખોટું બતાવવાનું અને સાથે સાથે એનું કારણ પણ આપવાનું છે. અને કણની એક પરિમાણિક ગતિ છે એટલે કણ એક જ રસ્તા ઉપર ગતિ કરીને, એક સુરેખ રસ્તા ઉપર ગતિ કરીને જાય છે એવું સમજી લેવાનું છે. બરાબર. એટલે અહીંયાથી અહીંયા જશે પણ એની ડાયરેક્શન બદલાતી નથી. તો હવે પહેલો પ્રશ્ન પૂછેલો છે, કોઈ એક ક્ષણે તેની ઝડપ 0 હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે છે. અહીંયા શબ્દ બરાબર સમજજો. હોઈ શકે છે. હોઈ શકવું એટલે હોય પણ ખરો, ન પણ હોય. હોય જ તો વસ્તુ જુદી છે. હોઈ શકે છે. તો આવી કોઈ પરિસ્થિતિ મળે છે તમને ઉદાહરણની અંદર? તો વ્યવહારિક ઉદાહરણ આપણે લઈએ કે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો આ ડાયરેક્શનમાં જ્યારે પદાર્થ ગતિ કરે છે અને મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે એનો વેગ 0 થાય છે. અને વેગ 0 થતો હોય મહત્તમ ઊંચાઈએ તો ઝડપ પણ 0 થાય. અને ઝડપ 0 થાય તો એવું જ પૂછેલું છે કે પ્રવેગ અશૂન્ય હોઈ શકે. તો તમને ખબર છે કે મહત્તમ ઊંચાઈએ પ્રવેગનું મૂલ્ય G જેટલું જ રહે છે, બદલાતું નથી. માટે આપેલ વિધાન સાચું છે અને એનું કારણ આપણે આ રીતે આપીશું, સમજાવીશું. બીજા નંબરનો પ્રશ્ન છે, ઝડપ 0 હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે? તો મિત્રો આના માટે તમને ઝડપ અને વેગની ખબર હોવી જોઈએ. ખાલી બંનેની વ્યાખ્યાઓ આવડતી હોય તો ઝડપ જે છે એ અદિશ છે, એની સાથે દિશા હોતી નથી. અને વેગ જે છે એ સદિશ છે. અહીંયા તત્કાલીનની વાત કરીએ છીએ આપણે, બરાબર, સરેરાશની વાત કરતા નથી. તો ઝડપ 0 હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે?
તો એવું શક્ય જ નથી. ઝડપ શૂન્ય હોય, હવે એ સરેરાશ હોય કે તત્કાલીન હોય, જો ઝડપ શૂન્ય હોય તો એનો વેગ શૂન્ય જ હોય, કારણ કે વેગનું મૂલ્ય ઝડપ આપે છે. તત્કાલીનની અંદર બંને સરખા હોય છે અને સરેરાશની અંદર સરેરાશ વેગ એ તત્કાલીન વેગ સરેરાશ વેગ એ સરેરાશ ઝડપ કરતાં ઓછો અથવા એના જેટલો હોઈ શકે. અને એક પરિમાણિક ગતિની વાત કરીએ ને આપણે ત્યારે બંનેની વેલ્યુ સરખી જ હોય છે, દિશા ના બદલાતી હોય ત્યારે. તો બીજા નંબરનું જે સ્ટેટમેન્ટ છે એ શું છે? ખોટું છે. તો અહીંયા ખોટું છે કારણ કે ઝડપ એ વેગનું મૂલ્ય દર્શાવે છે. આ બાબત તમારે લખવાની છે, અને સરખા જ હોય. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય છે. હવે અહીંયા તમે આ વિધાનને થોડુંક એ રીતે સમજો કે અહીંયા રસ્તો સુરેખ લેવાનું કીધું છે. એટલે સુરેખ માર્ગે જ્યારે તમે ગતિનો વિચાર કરતા હોય ત્યારે સુરેખ માર્ગે જ્યારે ગતિ થતી હોય ત્યારે આ રીતે એક જ ડાયરેક્શનમાં ગતિ થતી હોય અને આ ગતિ માટે પદાર્થ પાછો ના આવે, એક જ દિશામાં ચાલ્યો જાય આગળના આગળ, તો આવી પરિસ્થિતિમાં જો ઝડપ અચળ હોય તો વેગ પણ અચળ કહેવાય, કારણ કે મૂલ્યની દ્રષ્ટિએ લઈએ દિશા બદલાતી નથી. માટે અહીંયા ઝડપનું મૂલ્ય અચળ છે તો પ્રવેગ શું થઈ જવાનો? વેગ અચળ થઈ ગયો. વેગ અચળ હોય તો પ્રવેગ ના ઉદ્ભવે, એટલે પ્રવેગ હંમેશા શૂન્ય હોય છે. તો વિધાન સત્ય છે. અને આની અંદર છેલ્લો પ્રશ્ન, પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે. હવે જુઓ અહીંયા પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે એવું આપણે કહીએ છીએ, બરાબર. એ એક્ઝેક્ટલી બધી વખતે સેટ થતું નથી. કેવી રીતે? તો તમે સમજો કે આપણે ગુરુત્વ પ્રવેગ જે છે એને અધો દિશામાં લઈએ છીએ, અને અધો દિશામાં પ્રવેગ જે હોય છે એની દિશાને આપણે ધારો કે ધન લઈએ, તો ઉર્ધ્વ દિશામાં ફેંકેલો જે પદાર્થ છે એની ગતિ તો ઘટતી જાય છે. આપણે નહીં કહેતા કે વેગ ઘટતો 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 0 થાય છે. તો અહીંયા આ બાબત તમારે મગજમાં રાખવાની છે કે દાખલા તરીકે કોઈ પદાર્થ છે એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ઉપરની દિશામાં જાય છે. તો હવે ગુરુત્વાકર્ષણના કારણે શું થશે? જેટલી પદાર્થની ઝડપ અહીંયા હતી એના કરતાં મહત્તમ ઊંચાઈએ જશે ત્યારે તો આપણને ખબર છે 0 થાય છે. પણ વચ્ચે તમે કોઈ પોઝિશન લો, અહીંયા કે અહીંયા, તો આવી પરિસ્થિતિમાં આ બધી સિચ્યુએશનોમાં આગળ જતાં જેમ જેમ ઉપર જઈએ છીએ એમ ઝડપ ઘટતી માલુમ પડે છે. અને ઝડપ ઘટે તો ગતિ કેવી થઈ કહેવાય? ગતિ ઘટતી કહેવાય. અને ગતિ ઘટતી કહેવાય તો આપેલ વિધાન જે છે એ અહીંયા ખોટું પડે છે, કારણ કે લખેલું છે કે પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે. તો દિશા તો તમે ગમે તે રીતે લઈ શકો. હવે એના જેવું પ્રવેગનું ઋણ મૂલ્ય કહીએ, ધારો કે નીચેની દિશામાં પ્રવેગ ઋણ છે અને પદાર્થ નીચેની દિશામાં ગતિ કરે છે, તો આવી પરિસ્થિતિમાં તમને ખબર છે કે નીચેની દિશામાં ગતિ કરતા પદાર્થનો વેગ શું થાય છે? વી વધે છે નીચેની દિશામાં ગતિ કરે ત્યારે, કારણ કે ગુરુત્વાકર્ષણ એને પોતાની તરફ ખેંચે છે. તો જીનું મૂલ્ય તમે નીચેની દિશામાં ધારો કે જી ઋણ છે, માઇનસ છે, તો આ પરિસ્થિતિમાં વી તો વધે છે. એટલે અહીંયા આ સ્ટેટમેન્ટ જે આપેલું છે એ ખોટું છે, અને એનું કારણ લખીશું કે ગુરુત્વ પ્રવેગ જે અધો દિશામાં લાગે છે તે દિશાને ધન દિશા તરીકે લઈએ તો ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ ઘટતી જાય છે. પ્રક્ષિપ્ત એટલે ફેંકેલો પદાર્થ, અને જો ઝડપ અને પ્રવેગની દિશા એક જ હોય તો ઝડપ વધતી જાય છે. એટલે કે પસંદ કરેલ ધન દિશા ગતિની દિશામાં હોય ત્યારે જ સાચું છે, હંમેશા સાચું નથી. બરાબર. તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.